અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલ અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્રબાળ ખ્યાલ નથી પામા જીનેશ્વર તણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી જાણી તેણે જાણી છે. જય જિનેન્દ્ર. પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128. વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે. ત્યાં કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કાંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે. પહેલાં તો એક પ્રશ્ન બધાને પૂછું છું, સાચો જવાબ આપવાનો છે. અંદરથી જવાબ આપવાનો. મને સારો લાગે એવો જવાબ નહીં આપવાનો. સત્સંગ આપણે કરીએ છીએ તો આપણે સવારે 2 સેશન હોય છે, બપોરમાં પણ 2-3 સેશન હોય છે. તો થોડો કંટાળો આવે છે કે નહીં? થોડોક ઓછો કરીએ 1-2 સેશન. એમણે અનેકાંતથી ઉત્તર આપ્યો. એમણે સીધું એમ ન કીધું કે ઘટાડો, પણ એમ કીધું એક દિવસ છે એટલે અમે સહન કરી લઈશું. ઇનડાયરેક્ટલી વાત છે. ના, ઘણી વાર શું છે, ઓવરડોઝ થઈ જાય. રાત્રે થાય તો ઓવરડોઝ છે. હવે આપણે ભૈયાજીની સ્પીડ થોડી ઓછી છે, પંકજ ભૈયાની, એટલે એમણે કીધું કે આ 1-2 સેશન રાતના હોય તો અમારા જરા વિષય
ચાલે ને. આપણે આજે સ્વાભાવિક આત્મસિદ્ધિ હતી એટલે કોઈ વિશેષ ભક્તિ વગેરે હોતું નહીં, એટલે પછી આજનું સેશન રાખ્યું છે. પણ એમને હું રિક્વેસ્ટ કરીશ કે જરા થોડુંક હળવું હળવું કહાની ટાઈપ લે. એટલા માટે હું મારા માટે કહું છું, કોઈ સત્સંગમાં બેસે છે અને એને બેસવાની ઈચ્છા નથી, એટલે હું વચ્ચે છે ને ગેપ આપું છું. જેને ધીમેથી ઉઠીને જવું ને ત્યાં જઈ શકે, નહીં તો આપણને દોષ લાગે કે આપણે એને બાંધી રાખ્યા છે. આપણે કોઈને નથી બાંધી રાખવાના. તમારે ઈચ્છાથી બંધાયેલા રહેવું હોય તો બંધાયેલા રહો, નહીં તો આપણે કોઈને બાંધી રાખવાના નથી. ઘણીવાર વ્યક્તિને શરમ આવે. શું શરમ આવે? અરે આ સત્સંગ ચાલુ થવાનું છે ને, એટલે હવે જુએ છે એટલે આપણે જઈએ કેવી રીતે, એટલે હું આંખ બંધ કરી દઉં. હું જોઉં જ ને તમને જરાય. આ પણ એક કરુણાનો અંગ છે. કોઈ વસ્તુને એને નથી જોતું ને તમે જબરદસ્તી પેલા છોકરાને ભણવું જ નથી, ભણ કરે. કેટલોક ભણશે હું તો એ પક્ષમાં છું કે આખા દિવસમાં કેવલ એક જ સત્સંગ હોવો જોઈએ. પછી આખા દિવસ તમે તમારું કામ કરો, પછી રાતના ભક્તિ કરો. 1 કલાકનો એક સત્સંગ, પછી તમારે વ્યક્તિગત જે કરવું એ કરો, 2-3 ટાઈમ સામાયિક કરો, જે કરવું. હા, સામાયિકના સેશન વધારો. અહીંયા આવીને ચૂપચાપ શાંત ભાવથી સામાયિક બાંધીને બેસો. પણ આમ હું જોઉં છું કે વર્ષોથી એક પરિપાટી ચાલી ગઈ છે. પછી જો ઘટાડી દઈએ ને તો મને રાતના સત્સંગ રાખવાના રિક્વેસ્ટ આવ્યા, એટલા માટે રાખ્યો છો કે ભાઈ આપણે ભક્તિ રાખીએ ને એના કરતાં પેલા પંકજ ભૈયા હવે 2 દિવસમાં જવાના છે, એમનો થોડો વધારે લાભ લે તો રાતના રાખીએ તો કેવું. તો જુદા જુદા પ્રકારના લોકો હોય છે, પણ વાસ્તવિકતા તો એમ છે કે એકવાર સત્સંગ હોય સવારે સરસ 1 કલાકનો, આખો દિવસ તમે છૂટા, પછી તમારે જે કરો રાતના ભજન કરીશું. આખો દિવસ આપણી વ્યક્તિગત સાધના. બોલો, મંજૂર છે કોઈને? આ તો રોજ રૂટીનની કહો છો, રોજ રૂટીનની. પછી શું છે, હું બપોરનું સેશન ઘણા વખતથી નથી લેતો. પછી પ્રમાદ થાય છે કે નહીં? પ્રમાદ થાય છે. કેમ કે પોતાથી ભાવ જળવાતા નથી, અને છૂટ આપી દઈએ તો કોઈક મોબાઈલમાં લાગ્યા છે, કોઈ આરામ કરે છે, કોઈક શું કરે છે. એટલે આપણે વ્યવસ્થાને સુધારવા માટે મેં તો સુઝાવ માંગુ છું. બધા પ્રકારના સુઝાવ આપવા જોઈએ. મોટા ભાગના એવા છે કે એમને સેશન વધારે હોય તો વધારે ગમે. થોડા એવા છે 10% કે જરા થોડુંક ભારી પડે છે. તો હા, શું છે તમે? શિબિર તો આપણે થોડાક સમય સુધી હોય, શિબિરમાં તો ઘનિષ્ઠતા હોય. હું તો રૂટીનની વાત કરું છું. બપોરના સેશન આપણે બંધ કરી દઈએ તો શું બધા એનો ઉપયોગ કરે છે? તો વાત છે. જો ઉપયોગ બરાબર કરતા હોય તો આપણે બંધ કરી દઈએ. સૌથી ખુશી મને થાય, મારે ઉપાધિ ગઈ એક આખી. ચલો, આ તો જનરલી એટલા માટે વિષય કાઢ્યો કે જનરલી આટલા બધા હોય નહીં,
થોડાક જ હોય તો એમાં અભિપ્રાય ખબર ન પડે, બધા હોય તો અભિપ્રાય ખબર પડે છે. ઘણા બધાને એવી શિકાયત હોય કે ભોજનાલયમાં જે ભોજન બને છે એ ગરિષ્ઠ ભોજન બને છે. કેવું ભોજન બને છે? અચ્છા, હવે આટલા બધા બેઠા છો, શરદભાઈ બેઠા છે, સ્પષ્ટ વાત કરો તમે, ગુગલી નહીં જરાય. પછી શરદભાઈ પાસે જઈને ખૂબ સરસ ચાલે છે તમારે, એટલું મસ્ત ચાલે છે. પછી અરે યાર, સાધકોને યોગ્ય ભોજન તો નથી જ. આ માયાચારી છે. આ શું છે? માયાચારી. હવે હું શરદભાઈને એમ કહું, કાલથી તમારે મરચું બિલકુલ ઓછું, તેલ બિલકુલ ઓછું, મીઠું ઓછું, કોઈકને ઉપરથી રાખવું હોય તો રાખી નાખે. પછી રોટલી, દાળ, શાક, ભાત, આટલું એનફ છે? ચાલશે ને? હવે કોઈ બોલતા જ નથી. હાથ ઊંચા કરો, બધાને ચાલશે. ઠીક છે. અચ્છા, સાંજે શું ખાવું છે બધાને? ખીચડી, ભાખરી, શાક. આવો 3 દિવસ દેકારો એટલે ફરી ચેન્જ, સમથિંગ ઇન ચેન્જ. એટલે કમ્પ્લેન શું છે? શરદભાઈ, એક બાળકનો પેટ જુદા પ્રકારનો હોય, એને આપણે સાથે તુલના ન કરી શકીએ. એ આખો એમને ખૂબ કડક ભૂખ લાગતી હોય, આપણે સાંજનો ભજન જરા થોડો હળવો હોય તો એટલે એક ભાઈ મારા પાસે આવ્યા કે આપણે પર્યુષણ ચાલે છે ને તો આપણે થોડુંક આમ ભોજન સાત્વિક સાદું હોય. મેં કીધું એ તમારે સાદું કરવું પડે, એમાં રોટલી, દાળ, ભાત, શાક હોય, તમારે મીઠાઈ લેવી એવી કોઈ જરૂર નથી. એવો કોઈ જરૂર નથી, મોળો કાઢીએ છીએ, દેટ્સ ઓલ. બધાને દિલ ખુલીને કહો, પછી અંદર નહીં. હા, ये है बात. ગુજરાતીનો ટેસ્ટ હોવો જોઈએ, ટેસ્ટી ભોજન હોવું જોઈએ. ચાલો, જો એવો છે કે સામૂહિક જીવન હોય એમાં ઘણા બધાને ધ્યાનમાં રાખીને ઘણી બધી વસ્તુઓ હોતી હોય છે, એટલે આપણે એમાંથી રસ્તો કાઢવાનો છે. જો ત્યાગી ભોજનાલય ચાલે છે, ઠીક છે, આ બધા છાયાબેન, હંસાબેન બધા જાણે છે કે મારું ભોજનની રીત મને એકદમ ઓછા આઈટમ, ઓછું, એકદમ સાદું, બધું એવો જ ફાવે. પણ હું એવું ન કહી શકું કે તમે મને ફાવે એવું બનાવો. ત્યાં જમવાવાળા બીજા પણ છે, કોઈ એકાશ ના કરતા હોય, કોઈ ક્યાં કરતા હોય, એટલે તમે બધું બનાવો. પછી માની જે અનુકૂળતા હશે એ હું લઈ લઈશ. દેટ ઇઝ ઓલ. આવો જ હોવો જોઈએ.
એટલે ઘણીવાર તો વગર કામના વાંક કાઢવાની આદત પડી ગઈ હોય છે. વગર કામના વાંક નહીં કાઢવાનો, વાંક કાઢો સીધા, અને સંબંધિત વ્યક્તિને જઈને કેવું આડીઅવળી વાત, આડેવળે ન જાઓ કે હવે ભોજનાલય સંભાળે છે શરદભાઈ જઈને કહો, કડક શબ્દમાં કહો, કઈ મને સાંભળશે, એ કડક કહે છે, પણ એ કોઈ ઓછા નથી પણ એ બરાબર બધું સાંભળશે તમારું. કડક થા રહેવું પડે. હા, યસ. ભોજન એવી વસ્તુ છે, જો આગમમાં ભોજનનો ઘણો, બસ એક ધ્યાન રાખવાનું આપણે, હું તો સામૂહિક પણ કહું છું ભોજનાલયમાં, કે અંદર જે વસ્તુઓ બનતી હોય એ શુદ્ધિથી બને, પુરાની વસ્તુ ન હોવી જોઈએ. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું કામ આપણે સાધકનું છે. હવે તમારે 2 જણાને ઊભું રહેવું પડે ત્યાં, બધી વસ્તુ મસાલા છે અથવા બીજી કઈ વસ્તુ છે, અથવા આપણે ચાવલ છે તો બરાબર છે કે ને, ધનેરા તો નથી પડી ગયા ભાઈ, એમાં ઘઉં છે વગેરે, આ બધું ધ્યાન આપણે રાખવાનું છે. હિંસા અહિંસાનું ધ્યાન આપણે બરાબર રાખવાનું છે, અને એના માટે આપણે જરા સેવા પણ જરૂરી છે. અને બહેનો છે તો એ સેવા આપી શકે કે અઠવાડિયામાં 1 વાર જઈને બધું અંદર જોઈ લેવાનું કે કેવી રીતે છે, અને જે ભોજન બનાવતા હોય એમને તો ખાલી બનાવીને આપી દેવાનું છે, પણ એમને પણ સમજાવવા પડે કે આવી રીતે પાણી ગાળવું, આવી રીતે ગાળીને ઉકાળવું, આવી રીતે નહીં, સમજવા તૈયાર છે. એક એક વસ્તુ આપણે એને બેસ્ટ કરી શકીએ છીએ, બસ આપણને થોડોક ટાઈમ આપવો પડે, અને બનાવવાવાળાને જરા કન્વિન્સ કરીને પ્રેમથી કહેવું પડે. જો કોઈ કામ કરતા હોય ને એને ઘણું ધીરજ રાખીને કહેવું પડે. ડ્રાઈવર હોય કે ભોજન બનાવવાવાળા હોય કે અન્ય કોઈ પણ હોય, એમને તમે વચ્ચે વારંવાર ટોક્યા કરો ને એમને ગુસ્સો આવે. વારંવાર ને ટોકવાનો, એકવાર બરાબર સમજાવવાનું છે, તમારે આને આવી રીતે કરવાનું, આને આવી રીતે કરવાનું, આને આવી રીતે કરવાનું, બસ એવી રીતે પ્રેમથી કરો તો કોઈ શિકાયત હોય નહીં. બસ ભોજન કરતી વખતે ધ્યાન રાખો કે બનાવી તો શું છે ને શું ને આપણને ખબર નથી, પણ ભોજન જ્યારે કરીએ ત્યારે આપણા ભાવ એટલા અત્યંત ઉલ્લાસિત શાંત હોવા જોઈએ કે એ ભોજન આપણા અંદર જઈને અમૃત થઈ જાય. તમે ઝેર ખાઓ પણ જો તમારા ભાવ સારા હોય તો એ અંદર જઈને તમારે અમૃત થઈ જશે. પણ તમે જોઈને જ આમ છે ને, આ બરાબર નથી લાગતું ને, આવું છે ને, પેલું છે ને, તો તમારા ભાવ બગડી ગયા છે. હવે ભાવ બગડી ગયા છે એટલે હવે એ તમારો અંદરનું પરિણમન છે ને એ કશાયનું જ કરશે. એટલે ભોજન કરતી વખતે ખૂબ જ ખ્યાલ રાખવો પડે કે જેવો છે એવો, પણ અત્યંત પ્રેમથી ભગવાનનો પ્રસાદ જાણી અને શાંત ભાવથી કરી લેવાનું છે. એ ભોજન આપણા માટે વિકારનું કારણ ન બને. અને જો અત્યંત શુદ્ધ સાત્વિક ભોજન બનાવ્યું હોય તો પણ તમારા અંદર કશાય ભાવ ચાલે છે કરતી વખતે, એ ભોજન વિષ રૂપે પરિણમે છે. એટલે રિક્વેસ્ટ છે બધાને, ભોજન કરતી વખતે સંપૂર્ણ મૌન, એકબીજાને કોઈ વાત કરવાની નહીં, અને એટલી શાંતિથી અમૃતની જેમ ચાવી ચાવીને ભોજન કરવાનું છે. અને ભોજન કર્યા પછી પ્રાર્થના કરવાની કે આ ભોજન જેના પૈસાથી આવ્યું છે, જેને બનાવ્યું છે, જેણે આની વ્યવસ્થા કરી છે, એમને અંતઃકરણપૂર્વક ધન્યવાદ. આટલું કામ આપણે તો જો સાધના સારી થશે. આપણે શું છે નેગેટિવ વિચાર કરીએ છીએ. પેલા જે રસોડામાં ભોજન બનાવે છે ને એમને કૃતજ્ઞતા, તમે અમને આજે ભોજન બનાવી, આપણે એમને શું આપ્યું છે? કંઈ નથી, પૈસા.
પૈસા તો કંઈ વસ્તુ જ નથી. જે વ્યવસ્થા કરે છે આપણે એમને શું આપીએ છીએ? આ બધા સેવા કરે છે એમને આપણે શું આપીએ છીએ? કંઈ નથી આપતા એમને, પણ એ કરે છે તો આપણે એમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ હોવો જોઈએ. એ કૃતજ્ઞતા ન હોય ને આપણે કમીઓ જ કાઢતા હોઈએ. હા ભાઈ, કેવું પડે તો કેવું કે ભાઈ આવી વસ્તુ છે, આમાં થોડું બરાબર ખોટું થાય છે, આ તમે ધ્યાન રાખો. શિકાયતી સ્વભાવ નહીં અને સામે જઈને શિકાયત કરો, પાછળ ને શિકાયતના લહેજામાં નહીં, એક અનેકાંતથી અલગ પ્રકારથી તમે એને વાત કરી શકશો. કુલ મિલાવીને એટલું સરસ વાતાવરણ હોવું જોઈએ. કોઈ પ્રત્યે ખેંચતાણ નહીં, અંદર કંઈ ના હોવું જોઈએ, બધું બહાર સ્પષ્ટ. અંદર હોય ને તો પછી વાતાવરણ ડોળાય. આ તો આમ કરે છે, નાનું આમ છે, ને આવું છે, ને પેલું છે, વાત કંઈ હોય જ નહીં. ઘણી વાર વાત આપણે પાસે આવતા એ ઘણી ફરી જાય. એટલા નવા ફોર્મમાં આવે છે વાત. અરે અમે ભોજનાલયમાં આમ થયો, અમે નજરે જોતા હતા ને પેલા એને આમ બોલ્યા. હવે એ જે વ્યક્તિ સાંભળતા હોય ને એ એના અભિપ્રાય એના સાથે એને કેવું બને છે એના આધાર ઉપર લે છે. કે મારે માન લો શરદભાઈ સાથે નથી બનતું. હવે શરદભાઈ કોઈકને કે હું સાંભળું છું તો પછી એ શરદભાઈને મારા સામે આવીને એમ જ પ્રસ્તુત કરશે, શરદભાઈ પેલાને એટલા જબરદસ્ત વળતા હતા, મેં સામે જોયું, આવું ન કરવું જોઈએ, સાધકને આ છે. આ મારા અભિપ્રાય. એ જ વસ્તુ હવે જો પારુલબેન સાંભળે, આ તો એક્ઝામ્પલ આપું છો શરદભાઈ તમારે કહે, આ તો એ જ વસ્તુ પારુલબેન સાંભળે. કોઈકને કહેતા હોય શરદભાઈ ને, પારુલબેન ને હું જઈને પૂછું, અચ્છા શરદભાઈ આજે આને આમ કહેતા હતા. અરે ના એમાં કંઈ વાત નહોતી, આ તો ખાલી એમને સમજાવતા હતા. આ એક જ વાતના બે અભિપ્રાય થાય કે નહીં? આ કોના આધાર ઉપર થાય છે? આપણે એના સાથે કેવા પ્રકારના આ કશાય ભાવથી બધી વસ્તુઓ હોતી હોય છે. આપણે કશાય ભાવથી ને નિરપેક્ષ ભાવથી જોવો જોઈએ ને. બરાબર નથી તો તરત કહેવો કે બરાબર નથી. અહીંયા આવી વાત થાય નહીં. આને તમારે બીજા તરીકેથી તમે સમજાવી શકો છો. સમજાવવાના ઘણા તરીકા છે, આ એક જ તરીકો નથી. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવી, આ તો સાર્વજનિક કહું છું. કોઈ વ્યક્તિ ભોજન કરવા આવે અને ભોજન કરવા બેઠા છે, એ વ્યક્તિ સાથે આપણો વ્યવહાર અત્યંત સૌમ્ય હોવો જોઈએ. કેટલી વાર સુધી? જેટલી વાર એ ભોજન કરે. પછી આપણે એની કંઈ ગલતી કહેવી હોય ને, એ ભોજન કરીને ઊભો થાય અને પછી એને કહેવાનું કે ભાઈ તમારે આ ધ્યાન રાખો. ભોજન કરતી વખતે કોઈને કોઈ રોકટોક નહીં, જરાય નહીં, તો એના કશાય ભાવ જાગશે. અને કોઈ ભોજન કરવા આવ્યા છે, આપણને ખબર છે કે ગેરરીતે આવ્યા છે, છતાં એને આવ્યા છે એટલે એને સૌથી પહેલું કર્તવ્ય આપણું એ છે કે આપણે એને ભોજન કરો. પછી બીજું બધું જોઈશું. આવી બધી વસ્તુ, આ બધું છે ને સાધના કેન્દ્રનું સામૂહિક યશ વધારે છે. આ સાધના કેન્દ્રની સામૂહિક યશ વધારવું હોય તો આપણે ઘણી બધી વસ્તુઓને આપણે આવી રીતે એપ્લાય કરવી પડશે. કે આશ્રમના બધાની જિમ્મેદારી છે કોઈ ભૂખું ન રહે. આપણે અહીંયા કોઈ પણ આવે એ ભૂખો ન જાય. ઘણી વાર કંઈ ગલતી કરી દેતા હોય. અત્યારે તમે પહેલાં ભોજન કરો, પછી બીજી વાત કરીશું. એમ બધી વસ્તુઓમાં આવા પ્રકારનો એક માહોલ, એક વાતાવરણ. તો જો આ સાધના કેન્દ્ર છે ને, સ્વર્ગથી પણ અત્યંત સુંદર થાય. કેમ કે સ્વર્ગમાં તો ખાલી મોજ મજા હોય, અહીંયા સત્સંગ છે અને વ્યક્તિને આમ આવવાનું મન થાય કે આ કોબા જઈએ, એટલું સરસ વાતાવરણ છે, એકબીજાનું મન એટલા સરસ છે. મન સરસ હોવા જોઈએ.
ખાલી વર્તન જ હોવું જોઈએ એવું નહીં. એકબીજા સાથેને કોઈ આંટી ગોટી નહીં. કહેવું પડે તો કેવો તો અમારા પ્રકાશભાઈ જેને કહેવું પડે એ બરાબર મોઢા ઉપર જ કહે, એમ કહી દો તમે, કહો અંદર અંદર ન રાખો, અંદર અંદર કંઈ વાત હોવી જોઈએ નહીં. આ બધું એટલું સ્પષ્ટ જીવન આપણું હોવું જોઈએ. એમાં શું ખોટું લાગે? આપણે છે ને સાધક બનતા બનતા ઘણીવાર એમ લાગે છે કે આપણે ઉપર જઈએ છીએ કે નીચે જઈએ છીએ. સામાન્ય વ્યક્તિને જે ખોટું નથી લાગતું એ આપણને ખોટું લાગે છે. ઘણીવાર એવો થતો હોય કે આપણી મમ્મી પણ આપણને ઘણીવાર એમ કે અત્યારે બંધ નથી બેઠો, અત્યારે કંઈ ન થાય. આપણી મમ્મી આપણને એમ કહેતા હોય, ઘરમાં પણ એવું કહેતા હોય, પણ એ આપણે સહન કરી લે, આપણને ગુસ્સો નહીં આવે ને. અહીંયા કોઈ વ્યક્તિ જરાક કહી દે સાધકને તો એને એટલું ખોટું લાગી જાય છે કે મારા સાથે આવો વર્તાવ કર્યો. પછી એ વ્યવસ્થા માટે કીધું છે. એવા વસ્તુઓ તો આપણે ઘર ગૃહસ્થીમાં રોજ બનતા હોય છે, રોજ કેટલું કહેતા હોય છે. પણ સાધકને બધું સહન કરવાનો આદત હોવી જોઈએ. એમ કે આ મારા વડીલ છે, કીધું છે, મારા ભલા માટે કીધું છે, કોઈ વાંધો નહીં, અંદર કંઈ રાખવું નહીં. એટલે તમને ફેમિલીની ફિલિંગ આવે ને તો આ બધું ન હોય, પણ ફેમિલીની ફિલિંગ નથી આવતી. જ્યાં સુધી તમને પોતાની ફેમિલી છે એમ ફિલિંગ ના આવે ત્યાં સુધી આ બધું ખોટું લાગશે, બધું થશે. એમ લાગે આ મારા છે ને યાર, ચલો અમારા ઘરના છે, અમારા પ્રકાશભાઈ છે, તમારે બધું કહેવાનો અધિકાર છે, એમાં શું વાંધો છે? તમે વડીલ છો, તમે કહી શકો છો. અમારા દાદાજી હો તો કહેતા કે નહીં? તમે એમનું કામ કરો છો, સારી વસ્તુ છે. આટલો ને હાર્ટલી સંબંધ, અંતરંગ સંબંધ, તો આ મિચ્છામી દુક્કડમ કરવાની જરૂર ન પડે આપણને. નહીં તો સંવત્સરીના દિવસે તો આપણે રડીએ છીએ, બીજે દિવસથી એ જ રામાયણ પાછી ચાલુ થઈ જાય છે. એટલે એક જ વાર સ્વચ્છ મન કરી લો ને કે બધા મારા પરિજન છે ને ઘરમાં કાંઈક તો થોડોક તો થાય ને, તો એને ખોટું ન લગાડવાનું, તરત ફ્રેશ થઈ જવાનું છે. સોરી. થેન્ક્સ. આપણે કોઈનું પણ લઈએ છીએ, આપણે માને પણ થેન્ક્સ કહેવું. એ પણ એક જીવ છે ને, આપણે એનો શું સમય શા માટે કરે છે? એટલું આપણા માટે જ તો કરે છે બધું. આ અંદરના ભાવ છે. વ્યક્તિ દૃષ્ટિ સારી રાખે તો દરેક જગ્યાએ પુણ્ય કમાઈ લે, અને દૃષ્ટિ સારી નહીં હોય તો પુણ્યના સ્થાન ઉપર પાપ કમાઈ લે છે. હૃદય સ્વચ્છ બનાવો, વાણી ઉપર કંટ્રોલ રાખો અને ચલાવી લો. એવું જીવન બનાવવાનું છે. એટલે અહીંયા એમને પ્રોબ્લેમ શું છે ખબર છે? કે આવી જગ્યા ક્યાં છે? કૃપાળુદેવ એમ કહે છે ને કે આ દશાનું પોષણ કરીએ એવી જગ્યા ક્યાં છે? આપણે એવી જગ્યા ડેવલપ કરવાની છે કે એ જગ્યા ઉપર બધા જીવોને એકબીજા સાથે પ્રેમ છે, તમારે એકબીજાને હેલ્પ કરશે, તમારી સાધના છે ને નિરંતર વૃદ્ધિંગત થશે, કોઈ ખેંચતાણ નહીં. આવી જગ્યા આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘરમાં હતા એટલે એને છે અહીંયા કહે છે કે જરૂર પૂર્ણ પડવી, પણ જે કંઈ આડો આવે તેને કોરો કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે. તમારે કંઈ પ્રશ્ન છે? હો સેશન ક્વેશ્ચન તો હું તો એમ કહું છું
કે વ્યક્તિ સાંભળી લે એના પછીથી ભૂલી જાય છે, પણ તમે ઇન્સ્ટન્ટ તરત જ પ્રશ્ન કરો. પ્રશ્ન આખો સેશન જ પ્રશ્નોત્તર, એમ સમજો ને તમે તરત કંઈક ક્વેરી છે તરત જ પૂછી લો, પાછળથી તો કોઈને યાદ નથી આવતો. પણ જેમ કે હું સત્સંગ હું તો એમ કહું, તમને કંઈ પ્રશ્ન હોય પહેલાં પૂછો, એની ક્વેશ્ચન, તો વિષય આગળ વધે. પ્રશ્નથી જ વિષય આગળ વધે. તરત પૂછી લો ને, એમાં શું વાંધો છે? બસ માઇકમાં પૂછવાનું એટલે પેલું રેકોર્ડ થાય ને તો બરાબર. પ્રશ્ન પૂછવામાં કાંઈ વાંધો નહીં. પ્રશ્નોત્તર જ બધું, જેટલા શાસ્ત્રો લખ્યા છે ને મોટા મોટા, એ બધા પ્રશ્નોત્તર જ લખ્યા છે. હજી કોઈને પ્રશ્ન છે? હા જી બેનશ્રી. પ્રશ્ન નથી, સુઝાવ છે. હા બરાબર. બોલો પરમ કૃપાળુ દેવ કી છે. આપણે આ ક્ષેત્રમાં, આપણા કેન્દ્રમાં એટલું વાત્સલ્ય છે કે આપણે એનું વર્ણન ના કરી શકીએ. બધાના હૃદયમાં પૂછી જુઓ કે કેટલું વાત્સલ્ય છે. એમાં એવું થાય છે કે કોઈને પણ કંઈ અશાતા હોય ઘરે પણ, તો કે આપણે કોબા જવું, તો ત્યાં આપણી એવી મનથી તનથી સેવા થશે કે આપણે જલ્દી સારા થઈ જઈશું. એટલે આપણે વધારવાનું છે એવું વાત્સલ્ય કે આપણને અહીંયા એવું લાગે કંઈ શાતા અશાતા કાંઈ નહીં, જે રીતે જે પરિસ્થિતિમાં છે એમાં બધાનું વાત્સલ્ય મળશે અને પ્રભુ ગુરુની કૃપા થશે તો ખૂબ બધી રીતે સ્વસ્થતા રહેશે, તનની મનની, અને ખૂબ સારી સાધના થાય. એવું વાત્સલ્ય વધે એવું આપણે જરૂર આપણે પ્રયત્ન કરવો જોઈએ. પોઝિટિવ નિરંતર વાત્સલ્ય છે એ સમ્યક દૃષ્ટિનું એક મુખ્ય અંગ લાવો છે. માંદો પડો એટલે તમારે કેટલા તો ડૉક્ટર છે, દરેક કુટીરમાં એક ડૉક્ટર તો છે જ. એટલે ઘણીવાર આપણને જે મળ્યું છે ને એ આપણને એનું ઇમ્પોર્ટન્સ નથી આવતો. તમે બીજી જગ્યાએ જાઓ ને તો ખબર પડે કે અરે યાર, આપણે દૂરથી જે આપણને સારો લાગતો હોય, પણ તમે અંદર જાઓ ને ત્યારે ખબર પડે કે આપણો કોબા તો આનાથી 100 ગણું સારો છે. પણ જ્યાં સુધી બીજો અનુભવ નથી ત્યારે જ ખબર પડે છે આખી વસ્તુ. પણ આ કાળમાં એવા છે કે સ્ટેન્ડર્ડ વસ્તુના અધિકારી જ ઓછા છે. લોકોને એટલું પુણ્ય જ નથી કે એનો એ લાભ લઈ શકે છે. જો કે આપણે અહીંયા કોઈ એવું ફરિયાદ વગેરે ન હોય, પ્રેમ છે. હા, આપણે એ બધું જાળવી રાખવાનું છે. અને સાધનાનું મુખ્ય સાધના શું છે? સરળતા, સ્પષ્ટતા. ઇઝી રહો, બધું સ્પષ્ટ રહો. કોઈકની ગલતી એ થઈ જાય અને કોઈકને પછી તમે સ્વીકાર કરો. કેવી રીતે સ્વીકાર કરવાનો? કોઈકના એક શૈલી હોય, બધાની અલગ અલગ પ્રકારની શૈલી હોય ને, એની એવી જ શૈલી છે બસ. એ કોઈ એમાં કંઈ દુર્ભાવના ન હોય, કંઈ ન હોય. આપણે ઘરમાં હોય ને, અમારા દાદીજી ને જરા કડક શૈલી હોય તો એને સ્વીકાર કરી લો ને તમે, કડક જ છે. પણ એમને પ્રેમ વ્યક્ત કરવાનો તરીકો જે છે એનો એ જ પ્રકારનો તરીકો છે. આમ દરેકને આપણે સ્વીકાર કરી લેવાના છે. એકવાર સ્વીકાર ભાવ હોય તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. નિંદા થાય. ઈચ્છામી દુક્કડમ. આ સેશનમાં મારે કંઈક આમાંથી કહેવું હતું, પણ કાલે આપણે પૂરું કરી દઈશું સેશન. સત્સંગો આપણે ઘણા કરીએ છીએ, પ્રેક્ટિકલ થવાનો પ્રયત્ન. આ સત્સંગ તો ઘણીવાર આપણે કરીશું. પણ કોઈ પણ સમસ્યા હોય, બે ધડક તમે બતાવી શકો છો. કોઈની પણ સમસ્યા હોય તમે બતાવી શકો છો. હિચકિચાહટ નહીં, અંદર અંદર વાત નહીં, સ્પષ્ટ વાત કરવાની છે. ને બધા સામે કરો ને, એમાં શું વાંધો છે? જીવનમાંથી એક વસ્તુ કાઢી નાખો તો મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય. એનું નામ છે માયા.
અસરળતા જરાય ન હોવી જોઈએ, એકદમ સીધું સાદું સ્પષ્ટ જીવન. સંત સરળ હોય છે, સહજ હોય છે. કોઈક વાત એવી હોય કે જે માનો કે પ્રત્યક્ષ કહેવાથી વાત વધતી હોય અથવા ગેરસમજ થતી હોય તો કોઈક વડીલનું ધ્યાન દોરી, દાખલા તરીકે કોઈ વ્યક્તિ સાથે કંઈ થયું અને હું પૂછે બેસીને જણાવું, બેસી આમ થયું છે, આ વ્યક્તિને જરા દુઃખ લાગ્યું હશે, આપ સંભળાઈ લેજો. પણ પછી ઓલા વ્યક્તિને ઠપકો આપવાની જરૂર નથી. આપણે એને ગુણ કરી શકીએ છીએ કે એનું વ્યક્તિત્વ છે, પણ ત્યાં સુધી કંઈ ન જઈએ તો ચાલે. એની સાથે કંઈ ઝઘડો કરવાનો કે એને સ્પષ્ટતા કરવાની જગ્યા જરૂર ના હોય. વિવેક તો બધી જગ્યાએ વાપરવાનો. આપણે અહીંયા કેટલા વર્ષોથી આપણે બધાને ખ્યાલ હશે કે આપણે દર ગુરુવારે વાત્સલ્ય સભા રાખતા હતા. બાળકો ખરા પણ જે મોટા પણ છે, કોઈને કંઈ તકલીફ હોય કંઈ હોય તે બધું રાતના ટાઈમે જે આપણો ભક્તિનો ટાઈમ છે ત્યારે આપણે એક વાત્સલ્ય સભા દર ગુરુવારે રાખતા. ત્યારે બધાના પોતાના અંદરના ભાવ પણ વ્યક્ત કરે, પોતાને કંઈ તકલીફ હોય તો વ્યક્ત કરે, એવું એકદમ સરળ રીતે. તો આપણે એ પ્રમાણે ચાલુ રાખી શકીએ કે દર ગુરુવારે. શું વાર છે? વાર શું છે? મંગળવાર છે, કઈ વાંધો નહીં. સોમવાર છે. આ તો મને એક પ્રાસંગિક વસ્તુ યાદ આવી ગઈ કે અહીંયા સત્સંગ કરીએ છીએ તો એવું ન થવું જોઈએ કે આ મને ગમતો નથી ને આ મને જબરદસ્તી બેસવું પડે છે. મારા જીવનમાં કોઈની જબરદસ્તી નથી. जिसको आना है वो आओ, जिसको जाना है वो जाओ. हम किसी को बांध के नहीं रखेंगे, परंतु अगर आपको बंध के रखना है तो हमारी तरफ से बहुत प्रेम मिलेगा. जितना हो सकते हैं हम उसको देंगे, परंतु अगर आपको नहीं है तो हमको कोई दिक्कत किसी प्रकार की नहीं. जबरदस्ती का सौदा नहीं तो આપણને ઘણું બધું કરમ બંધ થાય છે. લિયાજમાં આવીને મને સાંભળવું પડે છે, આ છે ને પેલું છે ને. તમે સેશન રાખો એટલે અમને તો આવવું જ પડે. तो भाई आपको आने की इच्छा नहीं हो तो आप प्लीज, कोई दिक्कत नहीं. बाकी बहुत से ऐसे हैं जिनको पसंद है तो उनके लिए रख लें. કોઈ ટકટક છે જ નહીં કે કેમ 4 સેશનમાં આવ્યા ને કેમ 2 સેશનમાં ના આવ્યા ને. પૂરી સ્વતંત્રતા હોય છે. ઘણી બધી છે. એક વાત બીજું, આપણે સાધના કેન્દ્રમાં જેટલી છૂટછાટ છે ને એટલી કોઈમાં ન હોય. આ છૂટછાટનો આપણે એટલો ગેરલાભ છે. ગેરલાભ જ લઈએ ને આપણે. હા, બધા આશ્રમમાં આવ્યો છે. એક આશ્રમવાળાને મને રાજેશભાઈ કહેતા હતા, નામ ન લઉં, પણ એ ભાઈ આપણે અહીંયા દાન લખાવ્યું તો ટ્રસ્ટીઓ આવ્યા એમની પાસે, એમના રૂમમાં, તમે કોબા શા માટે દાન લખાવ્યું? હવે એ વ્યક્તિ કોઈ, તમે આપણે કોબામાં રહીએ તો એવું થોડું છે કે આપણે કોબાને જ પૈસા આપીએ. આપણે તો બધાને આપીએ ને, પણ બધા ટ્રસ્ટીઓ આવે ને બધે તમે કોબા શા માટે દાન આપ્યું? એ કોઈ આપણી સંસ્થા થોડી છે. પેલો જો ભાઈ સારો હતો, મને સારું લાગ્યું તો મેં ત્યાં આપ્યો. આટલી બધી બંદીશો છે, અહીંયા એટલી બધી છૂટ છે, એ છૂટ મળશે જ. પણ આપણું નૈતિક કર્તવ્ય છે કે આપણે આ જે આચાર સંહિતા છે એનો આપણે યથાયોગ્ય પાલન કરીએ. ને એ આપણા માટે છે. કોઈ પણ આચાર સંહિતા હોય છે એ આપણા માટે કલ્યાણ માટે હોય છે, ભલે સરકારી હોય કે કોઈ આશ્રમની હોય કે કોઈ પણ હોય. પાળવામાં કંઈ વાંધો નથી. અને થોડુંક ખેંચાઈને કરવું પડતું હોય તોય કરવાનું છે. એક મેં જોયો, સ્વાધ્યાય હોલમાં આવતા જ આખા ભાવ બદલાઈ જાય છે. જ્યાં સુધી તમે નથી આવતા ત્યાં સુધી તમને એમ લાગે અરે યાર નથી જવાનું. આવી જાઓ ત્યારે આખા ભાવ બદલાઈ જાય છે. અહીંયા જે પકડ છે ને ભાવોની, એવી પકડ આપણી કુટીર ઉપર નહીં રહેશે. એટલે એકવાર કરડિયા કરીને તમારો પગ ઉપાડી લેવા. ઘણીવાર પ્રમાદ થાય, પછી થાય ને પગ ઉપાડી લેવા. અને પછી હવે એક હું મારી વાત કહું, હું કદાચ કોઈક સેશનમાં ન આવું, કંઈક મોડો આવું, ઘણા બધાને વિકલ્પ થાય ને,
એ વસ્તુ. પણ હવે એવું થઈ ગયું છે ને, જેમ કે કોઈક બપોરનું સેશન હોય, અહીંયા જે વ્યક્તિ આવે એને એમ ઈચ્છા રહે કે એને મારા ટાઈમ જોઈએ, એટલે મારા પાસે પર્સનલી ટાઈમ કાઢવો ક્યાં, કયો ટાઈમ કાઢવો, એટલે મારે એને ટાઈમ આપવો જ પડે. મારા પાસે ટાઈમ જેમ કે 12 વાગ્યાથી લગાવીને 1 વાગ્યાનો અમારે કોઈ ફોન વગેરેનો, પછી આ બપોરનો ટાઈમ હોય છે. એટલે ઘણીવાર તો હું વિચાર કરું કે ચલો 4 વાગ્યાનું સેશન રાખીએ એટલે ત્યાં જ પૂરું થઈ જશે, પણ ઘણીવાર મોડું થઈ જાય, ઘણીવાર આવું થઈ જાય. એટલે હું બધાને સામૂહિક મિચ્છામી દુક્કડમ કહું છું. રાતના પણ ઘણીવાર એવું હોય છે, કોઈક મળવા આવતા હોય, કોઈક શું કરવાનું, તો પછી રાતનું એક સેશન પછી મારે બીજું સેશને હોય છે અહીંયા આખું. એટલે ઘણીવાર આપણે એને કોઈ આદર્શ ન લેતા કે કોઈકને પાસે એક્સ્ટ્રા કામ ઘણું હોય છે તો એનો એક રીઝન હોય છે. તો એના માટે જો કે હું આગળ પાછળ કરવાનો આખો પ્રયત્ન કરું છું, છતાં પણ હવે કામ જરા વધી ગયા છે. તો બધા ખ્યાલ છે તમે વ્યક્તિગત મારે 3 ટાઈમ સામાયિક કરવાના, પછી બધાના કોન્ટેક્ટ્સ, બધાને પર્સનલી ટાઈમ આપવાનો, પર્સનલી લેસન આપવાનું, પર્સનલી આ ઘણું બધું કામ હોય છે. ક્યારેક આગળ પાછળ થાય તો બધાને સામૂહિક મિચ્છામી દુક્કડમ એની પ્રેરણા, એ પ્રેરણા નહીં લેતા, ખોટી પ્રેરણા લેવાની, સીધી પ્રેરણા, સારી પ્રેરણા આપણે લેવાની છે. હજી કોઈને પ્રશ્ન છે? જેટલા સેશન્સ છે એ સારું છે. આફ્ટરનૂનના પણ રાખીએ, હોલમાં પણ એ વાઇબ્સ છે, એટલે અહીંયા વધારે સમય લોકો વિતાવે. તો 1-2 સેશન એવા રાખી શકાય કે જે મૌન હોય, મૌન સામાયિક કરે. ફોર એક્ઝામ્પલ 7 to 8, ત્યારે જેને સામાયિક કરવી હોય એ આવીને, અથવા 3 to 4 છે અહીંયા સામાયિક કરે રૂમની બદલે. અને બાકી સ્વાધ્યાયના સેશન્સ તો એને ઓપ્શનલ રાખીએ, કેમ કે એટલો બધો ટાઈટ હોય ને પછી વ્યક્તિગત પણ કામ હોય, તો 7 થી 8 લગભગ બધા સામાયિક કરતા હોય પર્સનલી. બપોરનો તો આપણે અડધો કલાક આપણે ધ્યાન કરીને પછી કરીએ છીએ, એવું કરીએ છીએ, તો રાખી શકાય. કોઈકને સામૂહિક સ્વાધ્યાય હોલમાં આવીને ધ્યાન કરવું હોય તો 3 થી 4નો સમય છે, 7 થી 8નો સમય છે, એવું પણ થઈ શકે છે. સામૂહિક કોઈક સામાયિક કરવું હોય આપણે તો એ પણ આપણે ગોઠવી શકીએ કે સામૂહિક સામાયિક બાંધવાનો, બધે એકસાથે સામાયિક કરવા બેસે. પણ આપણે પાસે પહેલાંથી એટલા બધા સેશન છે ને, આપણી પાસે ટાઈમ જ નથી કે ભાઈ ક્યાંથી ટાઈમ આપણે કાઢવો. એટલે આ સેશનને જ આપણે એમાં કન્વર્ટ કરી શકીએ છીએ. વિચારીએ આપણે. બાકી તો પરમાર્થ છે એ બધું સ્વાધીન છે, પોતાને જ પોતાની જાતને સંભાળવાના છે. આ તો ખાલી વ્યવહારિક વ્યવસ્થાઓ આખી છે. સોરી, મિચ્છામી દુક્કડમ. ઓ હા, ના, એની ટાઈમ આવી શકો, ખુલ્લું જ હોય છે એની ટાઈમ. રાતના 12 વાગે પણ આવી શકો. સાહેબજી તો રાતના ક્યારેક 12 વાગે આવતા, ટોર્ચ લઈને ભગવાનને જોવા. ક્યારેક ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ જાય ને. સાધનાનો ટાઈમ કોઈ વ્યક્તિગત ટાઈમ, હા, આવી શકે. આ સ્વાધ્યાય હોલ અને હું જે રહું છું એ કુટીર, એ 24 કલાક ખુલ્લી છે. એના બારણા બંધ નહીં રહેશે તો તમે 24 કલાક આવી શકો છો. એની ટાઈમ કોઈ પણ સ્ત્રી પુરુષ કોઈ બંધન નથી. મારે ત્યાં આવવાનું કોઈ પણ પ્રકારનું બંધન નથી. આજે હું બધાને છૂટ આપું છું, બંને પ્રકારથી. તમે સમજો, હું થોડી વાર બંધ કરું. કેટલી વાર બંધ કરું ખબર છે? હું જ્યારે
ટોયલેટ જતો હું અથવા કોઈ તો હું કપડાં કાઢીને જાઉં, કેમ કે આ કપડામાં ન જવાય. એટલી વાર હું અંદરથી બંધ કરું. એટલી વાર સિવાય રાતના દિવસના ક્યારે અંદરથી બંધ ન હોય, તમે આરામથી ખેંચીને અંદર આવી શકો છો. હું ક્યારેક સામાયિક કરતો હોઉં તો તમે આરામથી કોઈ પણ હો ખોલી અંદર આવીને શાંતિથી બેસી શકે છે, ધ્યાન કરી શકે છે. હું વાંચન કરતો હોઉં તો તમે આરામથી આવી અને સામે બેસી અને તમારે જે કરવું હોય તે કરી શકો છો. હું બોલું ન બોલું એ મારી વાત છે, એમાં હું સ્વતંત્ર છું. તમે આવ્યા એટલે હું તમારા સાથે વાત કરીશ એવું હું તમને કંઈ નથી કહેતો, પણ એ કુટીર છે એ એકચ્યુઅલી મારી નથી. એ જગ્યા છે, એ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે આવીને તમને ક્યારેક એમ થાય કે મારે ત્યાં જઈને સૂવું છે, તો તમારે પથારી લઈ આવવાની અને ત્યાં આવીને સૂઈ જવાના. મને કોઈ પ્રોબ્લેમ નથી. એની ટાઈમ મારા બાથરૂમ વગેરે ટોયલેટ વગેરે છે, તમને એમ થાય કે મારે એનો ઉપયોગ કરવો છે, આજે ત્યાં જ જઈને મારે નવો ધોવો કરવું છે, તમે ત્યાં આવીને નવો ધોવો કરી શકો. મને કોઈ પ્રોબ્લેમ નથી, જરા પણ પ્રોબ્લેમ નથી. આટલી બધી છૂટછાટ હું બધાને સામે આપું છું. ને આ ખાલી કહેવા પૂરતું નથી કહેતો. તમે કોઈને મને ઊંઘ નથી આવતી તો ચલો એમને પાસે જઈએ તો સૂઈ જાઓ આવીને, કંઈ બસ મારા પાસે છે ને ગાદલા ન હોય, એ તમારે લાવવાના છે ગાદલા, પછી જતું. એટલે ખુલ્લી છૂટ છે બધા પ્રકારની. આપણું જીવન એકદમ ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ ને બધા માટે. એમને કે આ મોટા માણસ છે ને આ નાના માણસ છે ને, કોઈ અહીંયા કંઈ મોટા હોતા નથી, કોઈ નાના હોતા નથી. આપણે હંમેશા આપણું જીવન જ એવું જ છે કે બધા માટે છે, અને એક દૃષ્ટિથી જુઓ તો ખાલી પોતા માટે છે. તો આવી શકો છો. સુખધામ અનંત સુસંત જઈ દિન રાત્ર રહે તધ્યાનમય પર શાંતિ અનંત સુધામય પ્રણમો પદ તે વર્તે જય. હો પ્રણમો પદ તે વર્તે. બોલો મહાવીર સ્વામી પંચ પરમેષ્ઠી પરમ કૃપાળુ સદગુરુ સબ સંતન કી જય. શુદ્ધ આત્મદેવ કી જય. જય સદગુરુ.